નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ફરીથી ચેપ્ટર નંબર 2માં આગળ વધવાનું છે. આપણે અગાઉના લેક્ચરમાં દાખલા નંબર 15 વિશેની માહિતી મેળવેલી, તો આજે આપણે દાખલા નંબર 16 વિશેની માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 16ની રકમ વાંચીએ તો લખ્યું છે નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. એનો મતલબ તમને લોકોને કોઈ મૂડી આપી નથી, એટલે કે નફા નુકસાનનું કોઈ પ્રમાણ તમને લોકોને આપ્યું નથી. આપણે જે નફા નુકસાનનું પ્રમાણ છે એ આપણે મૂડીના આધારે મેળવવાનું થશે. જેમ આપણને ભાગીદારની મૂડી 1,50,000 આપી છે, તો આપણે એના પરથી નફા નુકસાનનું પ્રમાણ ગોતી લઈશું. કાચું સરવૈયું આપ્યું છે અને આપણને ફાઇનલ એકાઉન્ટ તૈયાર કરવાનું કીધું છે. સૌપ્રથમ આપણે હવાલા ટીક કરીએ તો હવાલામાં સૌથી પહેલો હવાલો છે કે આખર સ્ટોકની કિંમત 1,10,000 છે, જેની બજાર કિંમત 20,000 વધુ છે. એની આપણે ડાયરેક્ટ અસર આપીશું. એના પછીનો પોઈન્ટ છે કે ભાગીદારોને મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે, એટલે કે મૂડીની બાજુમાં આવશે નંબર 1. આપણે મૂડીની બાજુમાં લખીશું નંબર 2, કારણ કે અહીંયા બીજો હવાલો આપણને અસર કરશે નંબર 2. એના પછી ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે, અને તમને વ્યાજ તો તૈયાર આપી દીધું 900 અને 600, તો આપણે ઉપાડની બાજુમાં લખીશું નંબર 3. બરાબર છે. એના પછી નંબર 4 ઉપર કે દેવાદાર પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો, તો દેવાદારની બાજુમાં આવશે નંબર 4. હવે તમને અહીંયા કોઈ ગ્રાહક આપ્યા છે, તો ગ્રાહકને આપણે દેવાદાર જ કહેવાના હોય, કારણ કે દેવાદાર, ગ્રાહક અને લેણું આ 3 પોઈન્ટ એક જ કહેવાય. નામ અલગ અલગ, બાકી એક જ પોઈન્ટ છે. પછી ઘાલખાદ અને ઘાલખાદ અનામત આ બંનેની બાજુમાં પણ આવશે નંબર 4. એના પછી હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા નીચે મુજબ છે. 2 ખર્ચા છે, ભાડું અને પગાર. તો ભાડું અને કરવેરાની બાજુમાં આવશે નંબર 5 અને પગારની બાજુમાં પણ આવશે નંબર 5. એના પછી મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો. તો અહીંયા આપણને મશીનરી અને મશીનરીનો ઘસારો બંને આપ્યું છે, તો બંનેની બાજુમાં આવશે નંબર 6 અને ફર્નિચર આપ્યું છે, તો ફર્નિચરની બાજુમાં પણ આવશે નંબર 6. આપણે આવો હવાલો અગાઉના લેક્ચરમાં પણ કરેલો છે, એની તમને માહિતી ખબર હશે કે ભાઈ જો જૂનો હવાલો આપ્યો હોય, એટલે કે જૂનો જો ઘસારો આપ્યો હોય તો પ્લસ કરવાનો અને પછી નવો ઘસારો આપણે મેળવીશું. આ થઈ આઉટરના હવાલાની વાત. ઇનરના હવાલામાં આપીએ તો ઇનરમાં આપણને 2 જ હવાલા આપ્યા છે, ભાડા પટ્ટાનું મકાન અને લીલાની લોન. તો બંને થશે આપણા છુપા હવાલા. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા ભાગીદાર નીલા અને શીલા છે, જ્યારે આપણને લોન અહીંયા લીલાને આપી છે. હવે નામ કોમન હોય ને તો આપણે કદાચ ભૂલ કરીએ. આ બહારની વ્યક્તિ છે એટલે અહીંયા આપણે 8% જ વ્યાજ આપવાનું છે. ભાડા પટ્ટાનો હવાલો થોડો સમજવા જેવો હશે, કારણ કે થોડો અલગ રીતના આપ્યો છે. ઓકે, તો આપણે હવે દાખલાની શરૂઆત કરીએ. આપણને બધાને જ ખબર છે કે દાખલાની શરૂઆતમાં આપણે ટોટલ 5 પોઈન્ટથી દાખલો શરૂ કરવાનો. 5 પોઈન્ટમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે લખીશું શરૂનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ. તો શરૂનો સ્ટોક લખીશું વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર લખાશે શરૂનો સ્ટોક, જે આપણને રકમમાં આપેલો છે 46,100. બરાબર છે, રકમમાં આપણને આપેલો છે 46,100. એના પછીનો પોઈન્ટ આપણે લખીશું ખરીદી. ખરીદી પણ આપણને રકમમાં લખીને આપી છે 1,40,000, જે આપણે ઇનર કોલમમાં રાખીશું. એના પછીનો પોઈન્ટ આપણને આપ્યો છે વેચાણ, જેની કિંમત છે 2,60,500. આ 3 પોઈન્ટ આવે છે.
એના પછી ચોથો પોઈન્ટ આપણે બાકી ખેંચવાની મૂડી ખાતાની. તો મૂડી ખાતાની બાકી ખેંચાશે મૂડી બાજુ પર, એટલે કે 1/4/2016 લખીશું આપણે બાકી આગળ લાવ્યા. નીલાની મૂડી આવશે 1 લાખ રૂપિયા અને શીલાની મૂડી આપણને આપી છે 50,000. અને ઉધાર બાજુ પર આપણે ઉપાડની બાકી ખેંચીશું કે ઉપાડ ખાતે. ઉપાડને આપણને કિંમત આપી છે નીલાની અંદર 20,000, જ્યારે શીલાની અંદર આપણને ઉપાડની બાકી આપી છે 14,000. બરાબર, આ આપણને આપી બાકી. હવે આપણે આવીએ દાખલા ઉપર. હવાલા નંબર 1 થી. હવાલા નંબર 1 આપણને કીધું છે કે આખર સ્ટોકની કિંમત 1,10,000 છે, પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે. આપણને બધાને ખબર છે કે હંમેશા આખર સ્ટોકમાં નાની કિંમત ધ્યાનમાં રાખવાની થાય. બરાબર છે, નાની કિંમત ધ્યાનમાં રાખવાની થાય. છતાં પણ આપણે જોઈએ તો આપણને આખર સ્ટોક ટોટલ 1,10,000 આપ્યો છે. બરાબર, 1,10,000 રૂપિયા આપ્યો છે. હવે તમને એવું કીધું કે 1,10,000 રૂપિયા છે, એની કિંમત 20% વધુ છે, એટલે કે 1,10,000ના 20% થશે 22,000. તો હવે કિંમત થઈ કેટલી ગઈ? તો 1,32,000. આપણને બધાને ખબર છે કે આખર સ્ટોકની 2 કિંમત છે, એમાંથી આપણે કઈ કિંમત ધ્યાનમાં રાખીશું? નાની કિંમત. એટલે કે નાની કિંમત કઈ છે? 1,10,000 જ છે. એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જ્યારે પણ તમને લોકોને બજાર કિંમત વધુ કે ત્યારે ગણતરી કરવાની જરૂર છે નહીં. આ તો તમને બતાવ્યું કે આવી ગણતરી થઈ શકે. ઓછી કિંમત કહે તો ગણતરી કરો, પરંતુ કિંમત વધારાનું કહે તો આપણે ગણતરીની બહુ ટાઈમ નહીં બગાડવાનો, કારણ કે આપણને ખબર છે કે નાની કિંમતને જ ધ્યાનમાં રાખીશું. તો સૌથી પહેલી અસર આપણે વેપાર ખાતાની અંદર જમા બાજુ પર, કારણ કે માલનો સ્ટોક છે. આખર સ્ટોક કિંમત આવશે 1,10,000. અને બીજો પોઈન્ટ, આપણી મિલકત છે ને, આખર સ્ટોક આપણી મિલકત. તો મિલકત લખાશે મિલકત લેણા બાજુ પર. આપણે લખીએ મિલકત લેણા બાજુ પર આખર સ્ટોક. કિંમત આપણે આવશે 1,10,000. એના પછીનો પોઈન્ટ છે મૂડી પર 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. કોણ ચૂકવે? પેઢી ચૂકવે. તો પેઢીનો ખર્ચો. તો ભાગીદારની શું બનશે આવક મૂડી પર? બરાબર, ભાગીદાર માટે મૂડી પર આવક થશે. વ્યાજ ગણી આપણે તો તારીખ આવશે 31/3/2017. મૂડી પર વ્યાજ 6% વ્યાજ ગણવાનું છે, એટલે અહીંયા આવશે નીલા 1 લાખના 6% એટલે કે 6,000, અને શીલાની અંદર 50,000ના 6% એટલે કે 3,000. ભાગીદાર માટે મૂડી પર વ્યાજ આવક, તો પેઢી માટે ખર્ચો, અથવા તો મૂડી ખાતામાં જમા. તો નન્નું ફાની અંદર ઉધાર બાજુ પર આપણે એન્ટ્રી આપીશું. લખીશું મૂડી પર વ્યાજ. 2 ભાગીદાર છે, નીલા અને શીલા. નીલામાં આવશે 6,000 અને શીલામાં આવશે 3,000. ટોટલ કિંમત થશે 9,000. એના પછીનો પોઈન્ટ છે કે ઉપાડ પર વ્યાજ ગણો. અનુક્રમે 900 અને 600. ઉપાડનું વ્યાજ ઉપાડ નીચે, તો આપણે લખીએ 31/3/2017 ઉપાડ પર વ્યાજ. જે આપણને તૈયાર આપ્યું છે 900 રૂપિયા અને 600 રૂપિયા, કારણ કે ઉપાડ પર વ્યાજ ભાગીદારનો ખર્ચ, તો પેઢીની થશે આવક, અથવા તો મૂડી ખાતામાં ઉધાર. તો નન્નું ફાની અંદર જમા બાજુ પર આપણે લખીએ ઉપાડ પર વ્યાજ. બરાબર, 2 ભાગીદાર છે, નીલા અને શીલા. નીલાનું વ્યાજ થશે 900 રૂપિયા, જ્યારે શીલાનું વ્યાજ થશે 600 રૂપિયા. ટોટલ આવશે 1,500. ઓકે, એના પછી આપણે આગળ વધીએ. તો એના પછીનો હવાલો આપણને કહે છે કે દેવાદાર પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદાર તમારું લેણું, તો લેણું લખાશે મિલકત લેણા બાજુ પર. આપણે મિલકત
લેણા બાજુ પર સૌ પ્રથમ તો ગ્રાહક લખીએ, કારણ કે આપણને અહીંયા ગ્રાહક શબ્દ આપ્યો છે. આપણને ગ્રાહક આપેલા છે ટોટલ 90,000ના. હવે આ 90,000ના આપણે શું કરવાના છે? 5% ઘાલખાદ અનામત કરવાની, એટલે કે માઇનસ ઘાલખાદ અનામત, અને એ પણ હવાલાની. 90,000ના 5% એટલે કે 4500. તો આપણી કિંમત થશે 85,500. બીજો પોઈન્ટ, ઘાલખાદ તમારું નુકસાન છે, તો નુકસાનનું આખું ફોર્મેટ બનશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. ઘાલખાદનું ફોર્મેટ આપણને બધાને ખબર છે કે ઘાલખાદ કાચું સરવૈયું, જે આપણને રકમમાં આપી છે 400 રૂપિયા. તમે જોઈ શકો ઉધાર બાજુ પર છે ઘાલખાદ રકમની અંદર 400 રૂપિયા, પ્લસ ઘાલખાદ હવાલાની જે આપણને આપી નથી, તો લખવાની પણ જરૂર નથી, પ્લસ ઘાલખાદ અનામત હવાલાની, જે આપણે હવાલામાં અત્યારે આપણે ગોતી છે 4500 રૂપિયા. આપણે અહીંયા ગોતી ને 4500. બંને ભેગી કરીએ તો કિંમત આવશે 4,900, અને માઇનસ ઘાલખાદ અનામત કાચું સરવૈયું, જેની આપણને કિંમત આપી છે 1300 રૂપિયા. તો માઇનસ કરીશું આપણે તો આપણી કિંમત થશે 3600. 4,900 માઇનસ 1300 એટલે કે 3600 રૂપિયા. એના પછીનો હવાલો છે કે અમુક ખર્ચા ચૂકવવાના બાકી છે. 2 ખર્ચા આપ્યા છે, ભાડું અને પગાર. તો આપણે સૌ પ્રથમ ભાડા ઉપર આગળ વધીએ. તો ભાડાની વાત કરીએ આપણે, તો આપણને ભાડું રકમની અંદર ટોટલ આપેલું છે ભાડું અને કરવેરા 12,000 રૂપિયા. આપણને બધાને ખબર છે કે મળચું નામનો કોન્સેપ્ટ, કે મળ અને ચૂ બંને શું થાય? પ્લસ થાય. એટલે કે મળવાનું બાકી અને ચૂકવવાનું બાકી બંને પ્લસ કરવાનું હોય. તો અહીંયા ચૂકવવાનું બાકી છે એટલે આપણે ચૂકવવાનું બાકી થશે પ્લસ, કે ચૂકવવાનું બાકી. કેટલું રકમ આપેલું છે? ભાડું 300 રૂપિયા. તો આપણી કિંમત થશે 12,300. અને બીજો પોઈન્ટ, ચૂકવવાનું બાકી એટલે તમારું થશે દેવું. તો દેવું લખાશે મૂડી દેવા બાજુ પર, લખીશું ચૂકવવાનું બાકી ભાડું, કિંમત થશે 300 રૂપિયા. એના પછી આપણને પગારની માહિતી આપી કે ભાઈ પગાર પણ ચૂકવવાનો બાકી છે. તો રકમની અંદર આપણને કાચા સરવૈયામાં પગાર આપેલો છે 23,000 રૂપિયા, પ્લસ ચૂકવવાનું બાકી, કિંમત થશે 950, જે આપણને હવાલામાં આપ્યું છે. બંને પ્લસ કરીશું તો કિંમત આવશે 23,950. ફરીવાર ચૂકવવાનું બાકી તમારું દેવું, તો બીજી શેર આપી આપણે મૂડી દેવા બાજુ પર, કારણ કે દેવું છે. તો ચૂકવવાનું બાકી પગાર, ચૂકવવાનો બાકી પગાર આપણને કીધું છે 950 રૂપિયા. એના પછી હવાલા નંબર 6, કે મશીનરી પર 10% લેખે ઘસારો ગણો અને ફર્નિચર ઉપર 5%. તો સૌ પ્રથમ આપણે મશીનરીની વાત કરીએ તો મશીનરી આપણને કિંમતમાં આપી છે અને જોડે આપણને મશીનરીનો ઘસારો પણ આપ્યો છે. તો જ્યારે પણ તમને આવી વસ્તુ આપી હોય અને ઘસારા માટે ફરીથી હવાલો આપ્યો હોય તો આપણે કાચા સરવૈયાનો ઘસારો સૌ પ્રથમ એડ કરી દેવાનો. તો આપણે લખીએ સૌથી પહેલો પોઈન્ટ મશીનરી, જે આપણને આપી છે રકમની અંદર 36,500 રૂપિયા. હવે શું કરીશું આપણે પ્લસ કરીશું ઘસારો. શેનો ઘસારો? તો કે કાચા સરવૈયાનો ઘસારો આપણે પ્લસ કરવાનો, જે આપણને કાચા સરવૈયામાં 3500 રૂપિયા આપ્યો છે. એટલે બંને ભેગું કરીશ તો આપણી કિંમત થશે 40,000. એનો મતલબ કે ઓરિજિનલ કિંમત 40,000ની હતી. હવે આપણે ઘસારો ગણીશું, 10% ઘસારો ગણવાનો છે, એટલે કે માઇનસ ઘસારો 40,000ના 10% એટલે કે 4,000. તો આપણી કિંમત થશે 36,000. અને મશીનરીનો ઘસારો આપણને બધાને ખબર છે નુકસાન કહેવાય.
તો નુકસાન લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર મશીનરીનો ઘસારો, કિંમત આવશે 4000। એના પછીનો હવાલો છે કે ફર્નિચર ઉપર પણ ઘસારો ગણો, કેટલા ટકા? 5%। તો આપણે ફર્નિચર લખીએ મિલકત લેણા બાજુ પર, કારણ કે મિલકત છે। ફર્નિચર આપણને આપ્યું છે 12000 અને ફર્નિચરના 5% ઘસારો ગણવાનો, એટલે કે 12000ના 5% એટલે કે 600 રૂપિયા। તો આપણી કિંમત થશે 11400। ઓકે, બીજો પોઈન્ટ, ફર્નિચરનો ઘસારો પણ નુકસાન જ છે, તો નુકસાન લખીશું આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર ફર્નિચરનો ઘસારો, કિંમત આપણને અહીંયા મળી છે 600 રૂપિયા। આઉટરના બધા હવાલા પૂરા। હવે ઇનરના હવાલામાં આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલું છે ભાડા પટ્ટાનું મકાન। આપણી મિલકત છે, તો મિલકત છે તો આપણે મિલકત લેણા બાજુ પર સૌપ્રથમ ભાડા પટ્ટાનું મકાન લખીએ। ટોટલ કિંમત આપણને ભાડા પટ્ટાને આપી છે 14000 રૂપિયા। માઇનસ કરવાની છે માંડવાળ કે કેટલી કિંમત ઘટી, તો એની ઘટેલી કિંમત આપણે મેળવવી પડશે। તો ભાડા પટ્ટાની ગણતરી આપણે કરીએ કે ભાડા પટ્ટાના મકાનની માંડવાળ, તેનું તમને બધાને ખબર છે, સૂત્ર તમને યાદ હશે કે સૂત્ર ખબર છે આપણને કે કુલ રકમ ના છેદમાં બાકી વધતા વર્ષ, પણ ક્યારથી? તો કે આપણું વર્ષ શરૂ થાય ત્યારથી। આપણું વર્ષ મતલબ કે આપણે જે વર્ષનું એકાઉન્ટ ચાલે છે એ વર્ષનું એકાઉન્ટ શરૂ થાય ત્યારથી। હવે તમને ખબર છે કે 31/3/17 આપણું વર્ષ પૂરું થયું છે, એનો મતલબ કે શરૂઆત 1/4/16 થઈ હશે, બરાબર છે? એટલે કે છેદમાં 1/4/16 થી જેટલા વર્ષ બાકી વધે એટલા મારે લખવાના। 1/4/16 થી જેટલા વર્ષ બાકી હોય તે જ લખવાના, બીજા કોઈ લખવાના નથી। તમે રકમમાં જોઈ શકો છો, તમને રકમની અંદર તારીખ આપી છે ભાડા પટ્ટાના મકાનની 1/10/2014 થી આપણે લીધું છે। એનો મતલબ કે આપણું વર્ષ શરૂ થાય એના પહેલેથી જ આપણી પાસે ભાડા પટ્ટાનું મકાન છે। આપણે અગાઉના 2 થી 3 દાખલામાં આપણે તૈયાર આપેલું 1/4/16 થી જ ભાડા પટ્ટાનું મકાન આપેલું, પરંતુ અહીંયા આપણને થોડું ટ્વિસ્ટ આપ્યું છે કે આપણું વર્ષ શરૂ થઈ ગયું છે એની પહેલાથી જ મારી પાસે ભાડા પટ્ટાનું મકાન હતું। 1/4/10 થી જ્યારે મેં લીધેલું 1/10/14 થી, ત્યારે 5 વર્ષ સુધી ચાલવાનું હતું। 1/10/14 થી 5 વર્ષ, તો આપણા વર્ષથી જેટલું બાકી છે તે મારે ગોતવું પડશે। તો કઈ રીતે મેળવીશ? તો 1/10/2014 થી જે વર્ષ શરૂ થયું હશે, ખાસ ધ્યાન રાખજો, 1/10/2014 થી જે વર્ષ શરૂ થયું હોય તે ઓફિશિયલી નિયમ પ્રમાણે 31/3/2015 વર્ષ પૂરું થાય। એટલે કે 10, 11, 12, 1, 2 અને 3 કેટલા મહિના થયા હશે? 6 મહિના થાય ને, અને 6 મહિના એટલે આપણે અડધું વર્ષ કહી શકાય। ઓકે, અડધું વર્ષ વપરાઈ ગયું। હવે 31/3/15 જે વર્ષ પૂરું થાય એ એના પછીના દિવસે શરૂ થશે, એટલે કે 1/4/2015 વર્ષ શરૂ થયું હશે, તો એ પૂરું ક્યારે થયું હશે? 31/3/2016 પત્યું હશે। એનો મતલબ કે પૂરેપૂરા 12 મહિના, તો આપણે આને વર્ષ કહી શકાય। હવે આવશે 31/3/15 પછી 1/4/2016 જેની આપણે જરૂર છે। આનો મતલબ એવો થાય કે 1/10/2014 થી જે મકાન લીધેલું એ આપણું વર્ષ શરૂ થાય એની પહેલાં ટોટલ કેટલા વર્ષ યુઝ થઈ ગયું છે? 1.5 વર્ષ તો યુઝ થઈ ગયું। એનો મતલબ ટોટલ 5 વર્ષ મકાન ચાલવાનું છે, એમાંથી 1.5 વર્ષ જો મકાન ચાલી ગયો હોય તો હવે કેટલું બાકી વધે? ખાલી 3.5 વર્ષ જ બાકી હશે।
એટલે કે ટોટલ કિંમત આપણને આપી હતી 14,000 ભાગ્યા 3.5 એટલે આપણી કિંમત થશે માંડવાળની 4,000 રૂપિયા આપણે ઘટાડવાના છે। ફરી એકવાર થોડો આપણે પોઈન્ટમાં ડિસ્કસ કરીએ તો પોઈન્ટ એવું કહે છે અંદર કે આપણું વર્ષ બાકી વધે એટલે કે આપણું વર્ષ શરૂ થાય ત્યારથી કેટલું બાકી છે એ આપણે લખવાનું છે। તો અહીંયા તમને લોકોને ચોખ્ખી માહિતી આપી છે કે 1/10/14થી મકાન લીધું છે તો આપણે 1/4/16 સુધી આવીએ તો આવો આપણે શું કરીશું 1/10/14થી વર્ષ શરૂ થાય 31/3/15 સુધી ચાલે એટલે 6 મહિના એટલે અડધું વર્ષ થયું। ફરીથી નવું વર્ષ શરૂ થાય 31/3/15 પછી 1/4/15 31/3/16 પૂરું થાય આખે આખું વર્ષ વપરાઈ ગયું એટલે કે એક વર્ષ ફરીથી પૂરું। હવે 1/4/16 આવ્યું જે આપણું વર્ષ આવી ગયું એટલે કે આપણું વર્ષ આવ્યું છે ત્યાં સુધીમાં ભાડાપટ્ટાનું મકાન કેટલા વર્ષ ચાલી ગયું 1.5 વર્ષ તો યુઝ થઈ ગયું। એનો મતલબ કે આપણા વર્ષથી કેટલું બાકી તો કે ટોટલ 5 વર્ષ ચાલવાનું હતું 1.5 વર્ષ ચાલી ગયું તો હવે ખાલી કેટલું બાકી વધ્યું 3.5 વર્ષ જ બાકી છે તો છેદમાં ખાલી કેટલા આવશે 3.5। માંડવાળ આપણને મળી ગઈ છે 4,000 રૂપિયા જે આપણે માઇનસ કરીએ મિલકત લેણા બાજુ પરથી કે ભાડાપટ્ટાની માંડવાળ આવશે 4,000 તો કિંમત થશે 10,000 અને માંડવાળ તમારું નુકસાન તો લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર ભાડાપટ્ટાના મકાનની માંડવાળ જેની કિંમત આવશે 4,000। એના પછીનો હવાલો છે લીલાની લોન 8%ની। હવે લીલાની લોન લીધી મતલબ કે દેવું છે તો દેવું લખીએ મૂડી દેવા બાજુ પર સૌપ્રથમ લીલાની લોન લખી નાખીએ જે આપણને આપી છે 30,000। હવે સીધો પોઈન્ટ છે કે લોન લીધી તો વ્યાજ ચૂકવો કેટલું વ્યાજ ચૂકવીએ તો લોન પર વ્યાજની અંદર આપણે ટોટલ 30,000ની લોન લીધી કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું છે 8%। પરંતુ લોન લીધી છે ક્યારે 1/11/2016 થી લીધી તો 1/11/2016 વર્ષ શરૂ થાય એ પતે 31/3/2017 એટલે કે 11/12 1 2 અને 3 બરાબર કેટલા મહિના ચાલ્યું હશે 5 મહિના ચાલ્યું હશે એટલે ગુણ્યા 5/12 તો આપણા લોન પર વ્યાજ આવશે લીલાનું 1,000 રૂપિયા। લોન પર વ્યાજ ચૂકવવાનું થશે ચૂકવવાનું એટલે કે દેવું તો દેવું લખાશે મૂડી દેવા બાજુ પર આપણે સૌપ્રથમ લખીએ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ કિંમત આવશે 1,000 અને બીજી જ આપવાની છે ખર્ચો થશે ચૂકવવાનું મતલબ કે ખર્ચો પણ થશે ખર્ચો લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર કે લોન પર વ્યાજ આપણી કિંમત આવશે 1,000 રૂપિયા। હવે આપણે પોસ્ટિંગ કરવાનું છે તો પોસ્ટિંગની અંદર જેટલી વસ્તુ બાકી છે તે લખી નાખીએ। સૌપ્રથમ મૂડી ઉપાડ આવી ગયું છે વેપારી બાકી છે વેપારી મતલબ કે આપણું દેવું તો દેવું લખાશે મૂડી દેવા બાજુ પર આપણે લખીએ મૂડી દેવા બાજુ પર વેપારી ખબર ના હોય તો તમને લખી દઉં કે આને કહેવાય લેણદાર જે આપણને આપ્યા છે 60,000। લેણદાર પછીની વાત છે આપણે માલ પરત ઉધાર જે હોય માલ પરત ઉધાર તેને કહેવાય વેચાણ પરત બરાબર છે જે આપણને ઉધાર બાજુ પર આપ્યું છે ને માલ પરત ઉધાર બાજુ પર છે તે છે વેચાણ પરત તો આપણે કરીએ વેચાણમાંથી વેચાણ પરત માઇનસ 2,000 માઇનસ કરીશું આપણે તો 2,000 માઇનસ કર્યા પછી આપણી કિંમત આવશે 2,58,500 જ્યારે જમા બાજુ પરનું આપણે માઇનસ કરીએ તેને કહેવાશે ખરીદ પરત જે આપણને આપ્યું છે 3,000 માઇનસ કરતાં આપણને મળશે 1,37,000। એના પછી છે હુંડી હુંડીમાં બે આવશે લેણી હુંડી
અને દેવી હુંડી। જે ઉધાર બાજુ પર હુંડી છે તેને કહેવાશે લેણી હુંડી। ઉધાર બાજુ પર આપણને આપ્યું છે તેને કહેવાશે લેણી હુંડી। જેની કિંમત છે 15,000 અને જમા બાજુ પર જે આપ્યું છે તેને કહેવાશે દેવી હુંડી, જેની આપણને કિંમત આપી છે 20,800 રૂપિયા। બરાબર। એના પછી આપણે આગળ વધીએ રોકડ અને બેંક। તો રોકડ ઉધાર બાજુ પર હશે, જે ઉધાર બાજુ પર આપ્યું છે તે આપણી કહેવાશે મિલકત। તો લખીશું મિલકત લેણા બાજુ પર રોકડ, જેની કિંમત આપણને આપી છે 1,000 રૂપિયા। અને બીજું જ આપણને જમા આપ્યું છે, જે જમા બાજુ પર આપ્યું છે ને બેંક, તેને કહેવાશે બેંક ઓવરડ્રાફ્ટ, કારણ કે બેંકની જમા બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ, એટલે આપણે એને એકલું બેંક પણ લખી શકાય, જે આપણને આપ્યું છે 14,000। એના પછીનો પોઈન્ટ છે ઘાલખાદ આવી ગયું છે, ખરીદી વેચાણ પણ આવી ગયું છે। મજૂરી, મજૂરી વેપાર ખાતાનો ખર્ચો, તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર લખાશે મજૂરી, કિંમત છે 35,000। એના પછીનો પોઈન્ટ છે મજૂરીના બાકી દેવા, એટલે કહેવાશે તેને ચૂકવવાના બાકી। દેવું થયું તો દેવું લખાશે મૂડી દેવા બાજુ પર કે ચૂકવવાની બાકી મજૂરી, ચૂકવવાની બાકી મજૂરી, જે આપણને આપી છે રકમની અંદર 2,000 રૂપિયા, કારણ કે જમા બાજુ પર છે। પછી મશીનરી આવી ગયું, મશીનરીનો ઘસારો આવી ગયું, ફર્નિચર, શરૂનો સ્ટોક, બધી વસ્તુ આવી ગઈ। અગાઉથી ચૂકવેલ વીમો, તમારું લેણું, તો લેણું લખાશે મિલકત લેણા બાજુ પર, અગાઉથી ચૂકવેલ વીમો, જેની આપણને કિંમત આપી છે 200 રૂપિયા। એના પછીનો પોઈન્ટ છે વીમા પ્રીમિયમ, તમારો ખર્ચ, તો ખર્ચ લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર વીમા પ્રીમિયમ, જેની કિંમત આપણને આપી છે 2,000। એના પછીનો પોઈન્ટ છે ભાડું કરવેરા આવી ગયું, જાહેરાત ખર્ચ, ખર્ચો છે તો લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર જાહેરાત ખર્ચ, જેની આપણને કિંમત આપી છે 2,900। એના પછી કિંમત છે પાઘડી, આપણી અદ્રશ્ય મિલકત, તો લખાશે મિલકત લેણા બાજુ પર પાઘડી, જેની કિંમત છે 72,000। ઓકે, બધા પોઈન્ટનું આપણે પોસ્ટિંગ કરી દીધું છે। હવે આપણે દાખલો બંધ કરીએ। તો બંધ કરવાની અંદર આપણને ખબર છે કે સૌપ્રથમ વેપાર ખાતાનો સરવાળો કરવાનો। તો ઉધાર અને જમાનો આપણે વેપાર ખાતાનો સરવાળો કરીશું, બરાબર છે। તો ઉધાર બાજુ પરનો સરવાળો આપણને મળે છે ટોટલ 2,18,100 અને જમા બાજુ પરનો આપણે ટોટલ કરીએ તો જમાનો આપણને સરવાળો મળશે 3,68,500। ડિફરન્સ બંનેનો મળે છે 1,50,400, જે ઉધાર બાજુ પર લખાશે, કારણ કે નાનું છે। ટોટલ નીચે લખીએ 3,68,500, એ જ સામે આવશે 3,68,500, ઉપર માઇનસ કરીશું તો મળશે 1,50,400। આ વસ્તુને કહેવાશે કાચો નફો અને લખીશું નફા નુકસાન ખાતે લઈ ગયા। અહીંયા ઉધાર છે તો હવે જશે જમા બાજુ પર, અહીંયા લખીશું જમા બાજુ પર આપણે કાચો નફો લખીશું વેપાર ખાતેથી લાવ્યા, જેની કિંમત આવશે 1,50,400। અહીંયા જમા અને ઉધારનો સરવાળો કરીએ તો ઉધાર બાજુ પરનો સરવાળો આપણને મળે છે ટોટલ 54,350 અને જમા બાજુ પર મળે છે 1,50,400। ડિફરન્સ આપણને મળશે ટોટલ 96,050। ફરીવાર જમા બાજુ પરનો સરવાળો મોટો છે તો નીચે લખીશું 1,50,400, એ જ આવશે 1,50,400 ઉધાર બાજુ પર
માઇનસ કરીએ તો મળશે 96,050. આને કહીશું આપણે ચોખ્ખો નફો. બ્રેકેટમાં આપણે લખીશું કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. અહીંયા ઉધાર છે તો હવે જશે જમા બાજુ પર. અહીંયા આવશે જમા બાજુ પર. લખીશું ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા. કિંમત આવશે 96,050. અહીંયા બંને સાઈડમાં જમા બાજુ પરનો સરવાળો મોટો છે જે આપણને આવશે 97,550. જે સામે લખીએ 97,550. ઉપરના આપણે 9,000 માઇનસ કરીએ તો કિંમત થશે 88,550. આને કહેવાશે વહેંચણી પાત્ર નફો. નીલા અને શીલાને વહેંચીએ મૂડીના પ્રમાણમાં. તો હવે મૂડીનું પ્રમાણ કઈ રીતે મળે? તો તમને ખબર છે કે આપણને નીલા અને શીલા બંનેની મૂડી આપી છે. નીલાની મૂડી છે 1 લાખ, શીલાની મૂડી છે 50,000. તો બંનેમાં આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે બંનેમાંથી 4 0 કાઢી નાખીએ તો વધે 10/5. હવે બંનેમાં 5થી ભાગ ઉડે તો આવશે 2/1. એટલે નફા નુકસાનનું પ્રમાણ કેટલું રહેશે? 2/1. બરાબર છે. નફા નુકસાનનું પ્રમાણ રહેશે 2/1. એટલે આપણે વહેંચીશું આ નફો 2/1. તો 2/1 વહેંચીએ આપણે તો આવશે 59,033 અને બીજો આવશે 29,517. બરાબર છે. અહીંયા ઉધાર. તો હવે આવશે જમા બાજુ પર. મૂડી ખાતામાં જમા બાજુ પર લખીશું આપણે 31/3/2017. વહેંચણી પાત્ર નફો. કિંમત આપણને મળશે 59,033 અને 29,517. મૂડી ખાતાનો જમા બાજુ પરનો સરવાળો મોટો હશે તો સૌથી પહેલાં નીલાને આપણે ખાતું બંધ કરીએ. તો નીલાનો જમા બાજુ પરનો સરવાળો આપણને મળશે 1,65,033. એ જ ઉધાર લાવીએ 1,65,033. ઉપર માઇનસ કરીશું તો આપણને કિંમત મળશે 1,44,133. સેમ શીલાની અંદર જમા બાજુ પરનો સરવાળો આપણને મળશે શીલાની અંદર 82,517. જે ઉધાર લાવીએ 82,517. ઉપરના બંને માઇનસ કરીએ તો આવશે 67,917. અહીંયા લખીશું 31. અહીંયા લખીશું 31/3/2017. બાકી આગળ લઈ ગયા. અહીંયા ઉધાર. તો હવે જશે જમા બાજુ પર. જમા એટલે શું કહેવાશે? મૂડી દેવા. તો આપણે લખીશું મૂડી દેવા બાજુ પર સૌથી ઉપરના ભાગે મૂડી નીલા અને શીલાની. તો નીલાની મૂડી આવશે 1,44,133 અને શીલાની આવશે 67,917. તો બંનેની ભેગી મૂડી કરીશું આપણે તો આપણને મળશે 2,12,050. બંને બાજુ પર ટોટલ કરીએ તો આપણે ઉધાર બાજુ પરનો જે એટલે કે મૂડી દેવાનો આપણને સરવાળો મળશે 3,41,100 અને સેમ પાકા સરવૈયાનો મિલકત લેણાનો પણ આપણને સરવાળો મળશે 3,41,100. તો આ તો આપણો દાખલા નંબર 16. આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 17 માટેની માહિતી મેળવીશું. ત્યાં સુધી જય હિન્દ.